વેલકમ બેક. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાઠજાની હાર્દિક 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 સ્વાગત કરું છું ભાઈ. ટોપ 25 ક્વેશ્ચન્સ સંપૂર્ણ બુક સર 22 ચેપ્ટર માંથી 25 જ સવાલ. હા, તો વિચાર કરો કે 22 ચેપ્ટર માંથી 25 સવાલ જો હું લઈને આવ્યો છું તો કેટલું એનાલિસિસ કર્યું હશે. અને ખરેખર દિલથી કહું છું ભાઈ, આ 25 પ્રશ્નોને કાઢવા માટે મને બહુ ટફ પડ્યું. શું કામ? કારણ કે છેલ્લે બે તો ઓપ્શન વધે ને કે સર આટલા પ્રશ્નો તો લઈને જવા ને. હવે આટલા પ્રશ્નોમાંથી પાછા ટોપ 25 લઈને જવા અઘરી વસ્તુ હતું. પણ છેલ્લે ઓપ્શન કાઢતો એવો રિસર્ચ ઉપર આવ્યો કે સર આ ટોપ 25 પ્રશ્નો તો પરીક્ષામાં વિદ્યાર્થીઓના આવશે. પૂરેપૂરી ગેરંટી સાથે ભાઈ ટોપ 25 પ્રશ્નો એવા લઈને આવ્યો છું જે તમારા ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ ત્રણેયના હશે. અને આ 25 પ્રશ્નોમાંથી તમારી પરીક્ષામાં આવશે. તો આ 25 પ્રશ્નો કરવાનું ભૂલતા નહીં. લેટ અસ સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ પહેલો સવાલ છે ભાઈ પ્લાસીનું યુદ્ધ, જેની અંદર હવે આ ટોપ 25 પ્રશ્નો છે ને એ 3 માર્ક અથવા 4 માર્ક બે માંથી આવવાની સંભાવના છે. વિભાગ બી માટે હું નથી લાવ્યો, બરાબર, કારણ કે ટોપ 25 વિભાગ બી માટે અઘરું થઈ જાય છે. એટલે વિભાગ સી અને વિભાગ ડી માટે હું લઈને આવ્યો છું. ખાસ કરીને પ્લાસીના યુદ્ધની અંદર આખી ઘટનાનું વર્ણન કરી નાખવાનું. સાલવારી, રાજાનું નામ, યુદ્ધની ઘટના, દગો, આ બધું આખું વર્ણન કરી નાખવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ તો કંપની શાસનની થયેલી સામાજિક અસર મને લાગે છે ત્યાં સુધી આવવાના 100% ચાન્સીસ છે, કારણ કે આર્થિક અસર બહુ નાની પડે. સામાજિક અસર 4 માર્કમાં અથવા 3 માર્કમાં આવવાની બહુ બધી સંભાવના છે. એટલે મેં ચેપ્ટર 1 નું કંપની શાસન પર થયેલી સામાજિક અસર મેં અહીંયા લીધી છે. રેડી? ચલો આ ખાસ કરી નાખજો. ત્યાર પછી વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. મોસ્ટ આઈએમપી સવાલ. આ 4 માર્કમાં આ સવાલ આવે. આના વગર પેપર નો નીકળે. અમુક પ્રશ્નો વગર પેપર નો આવે. એ પછી તમારી કોઈ પણ સ્કૂલ હોય, દરેક સ્કૂલની અંદર આ સવાલો આવે. ચેપ્ટર 2 નો સવાલ છે પ્રથમ વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળો. આની અંદર વ્યવસ્થિત કોઈ પણ 4 થી 5 પરિબળો સમજાઈ દેવાના. બધા આવડતા હોય તો વેલ એન્ડ ગુડ, ન આવડતા હોય તો દરેક પરિબળના ખાલી 2-3 મુદ્દા લખશો તો પણ તમારા પૂરામાંથી પૂરા માર્ક આવશે. 4 માંથી 4 માર્ક મેળવવા માટે તમારે કમસે કમ 12 મુદ્દા, એટલે કે પેટા મુદ્દાના 4 અને મેન મુદ્દાના 4, પેટા મુદ્દા સાથે 12 મુદ્દા થવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટરનો સવાલ નંબર 4 ની, તો રશિયન ક્રાંતિ, જેમાં મેં આખું તમને કમ્પ્લીટ ઇતિહાસની અંદર પણ આખું ભણાવ્યું છે. બીજું અમારા બેચના વિદ્યાર્થીઓને પણ આવડતું હશે. રશિયન ક્રાંતિનો ચેપ્ટર આખો લેક્ચર પણ લીધેલો છે, જેમાં રશિયાના રાજા જારે જે આખું જે વર્ણન કરેલું છે, એની પ્રજાને જે દુઃખ દર્દ આપ્યા છે એનું આખું વર્ણન વાર્તા સ્વરૂપે મોઢે કરીને જવાનું અને આખું ત્યાં લખી નાખવાનું છે. ચાલો, છેલ્લે બોલ્શેવિક પક્ષ સુધી લખી નાખવાનું. ત્યાર પછી જોવા જાવ તો ત્રીજા ચેપ્ટરમાંથી દ્વિતીય વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળો. મને 100% ગડ ફિલિંગ છે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો 4 માર્કમાં આવે. 100% આવે. ચાલો, બીજું ભાઈ, ટૂંક સમયની અંદર તમારું ધોરણ 10 આવી રહ્યું છે. તમે કોઈ એવા પ્લેટફોર્મની અંદર રાહ જોવો છો કે સર આ પ્લેટફોર્મ પર મને 100% ભરોસો છે કે સર આ પ્લેટફોર્મ અમને 10મું ધોરણમાં સારામાં સારા ટકા લાવવા માટે મદદ કરશે, તો અમે કહેતા નથી. ખાલી એક વખત વિદ્યાકુલ ગુજરાતી નામની ધોરણ 10ની યુટ્યુબ ચેનલ પર થોડોક સમય કાઢીને ખાલી એનાલિસિસ કરજો કે એપ્રિલ મહિનાથી જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થાય ત્યારથી લઈ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી સુધીમાં અમે ટોપર બેચમાં ભણાવીએ છીએ. જાન્યુઆરી મહિનાથી તો યુટ્યુબમાં પણ કન્ટિન્યુ ચાલુ થઈ છે. પણ હું એવો આગ્રહ રાખું છું કે ભાઈ જો તમારે પૂરેમાંથી પૂરા લાવવા હોય અને જો તમારે A1 માર્ક લાવવો હોય તો હું સજેશન આપીશ તમને ટોપર બેચ. કારણ કે આની અંદર અમે 4 વિષયને, મુખ્ય 4 વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીને અમે ભણાવીએ છીએ એક ચેપ્ટર. અને આ બેચની અંદર 4 વખત અમે સિલેબસ પૂરો કરીએ છીએ. 4 વખત ટોપર બેચ, પછી રિલોડેડ બેચ, માસ્ટર બેચ અને A1 સોલ્યુશન બેચ. આવી 4 બેચો અલગ અલગ નામથી આવશે, જેમાં 4 વાર તમારો સિલેબસ પૂર્ણ થશે. એક જ ફીમાં તમને 4 બેચ મળી શકે છે. તો જોઈન કરો આજે ટોપર બેચ 2027. ધોરણ 10 માટે છે, ધોરણ 12 કોમર્સ અને સાયન્સ માટે પણ છે. વિદ્યાકુલ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી સીધું જોઈન નાવ પર ક્લિક કરો અને પેમેન્ટ કરો. પેમેન્ટ કર્યા પછી સીધું 1-2 કલાકની અંદર વેરિફિકેશન થઈને તમારી ટોપર બેચ તમારી જોઈન થઈ શકશે.
સાથે સાથે તમે જો અત્યારથી જ કરો છો, ધોરણ 9ની ન્યૂ બેચ મળે છે તમને એકદમ ફ્રી ને ફ્રી. હજી પણ સમય છે, તમારો આ પાયો મજબૂત કરવા માટે અમે તૈયાર છે. રાહ શેની જોવો છો? હજી પણ ભાઈ, દેર સે આય દુરસ્ત રાય, મોડો આવ્યો પણ ઘરે આવ્યો, એવી ગુજરાતીમાં કહેવત છે. અને ભણતરમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આગળ જતા તમને કામ લાગે છે ને લાગે છે. વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટરના સવાલ નંબર 6 ની, તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અથવા પરિબળો 2 આવવાની સંભાવના ઘણી બધી છે. સવાલ નંબર 7, અસહકાર આંદોલનના કાર્યક્રમ જણાવી, બનાવ જણાવો ને એની અસર જણાવો. બરાબર, કાર્યક્રમ, બનાવ અને અસર ત્રણ પૂછાવાના ઘણા બધા ચાન્સીસ છે. એટલે આ સવાલની અંદર ભાઈ સવાલ ન સમજાય તો ખાસ શું કહેવાય 2-3 વખત વાંચી લેજો, પણ સમજી વિચારીને જવાબ આપવાના ચાન્સીસ રાખજો. ત્યાર પછી વાત કરીએ તો ટૂંક નોંધ લખો, દાંડી કૂચ. મોસ્ટ આઈએમપી હું સવાલ આપું છું ભાઈ. આ સવાલ પરીક્ષામાં આવે ને આવે જ, એની કોઈ શંકાને સ્થાન નહીં. ત્યાર પછી વાત કરીએ, ટૂંક નોંધ લખો, સુભાષચંદ્ર બોઝ જન્મ, માતા, પિતા, પક્ષની રચના, જેલવાસ, અંતે પઠાણનો વેશ પલટીને કયા સિટીમાં ગયા, બધું વર્ણન આની અંદર કરવી નાખવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ 10મો સવાલ, ટૂંક નોંધ લખો, શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણની આખી ટૂંક નોંધ લખવાની. રેડી? 4 માર્કમાં પૂછાવાના ચાન્સીસ છે, અથવા તો 3 માર્કમાં પણ પૂછી લે. એક કન્ટેન્ટ યાદ રાખજો, સામાજિક વિજ્ઞાનમાં 2 માર્કનો સવાલ હોય 5 મુદ્દા, 3 માર્કનો સવાલ હોય 10 મુદ્દા, 4 માર્કનો સવાલ હોય 13 મુદ્દા લખીને આવજો. તમારા માર્ક કપાવવાની 100% શક્યતા ક્યારે નહીં હોય. 11મો સવાલ એ પહેલા આપણે જોઈએ, યુઝ સ્વયં પેપર સેટ, અને ખાસ તમારા માટે તૈયાર કરેલા છે હેતુલક્ષી પ્રહાર, જે 24માંથી 24 વાર્ષિક પરીક્ષા 80 માર્કની હોય, 24માંથી 24 લાવો હોય. આ 4 વિષયની PDF ડાઉનલોડ કરી લ્યો, પરચેસ કરી લ્યો, તૈયારી કરો અને પૂરામાંથી પૂરા માર્ક લાવો. કારણ કે હેતુલક્ષી વસ્તુ એવી છે કે જેની તૈયારી કરી હોય, જેને પ્રેક્ટિસ કરી હોય તો જ આવડે. અને સાથે સાથે વિભાગ BCD અને આ વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છે તો પેપર સેટ સોલ્યુશન બંને છે. માત્ર 7 પેપર, પણ એ 7 પેપર સાહેબ પરીક્ષાની અંદર પૂરામાંથી પૂરા માર્ક લાવવા માટેના અનેકવિધ પરિણામોમાં પરિવર્તન થઈ શકે છે. વાત કરીએ નેક્સ્ટ, તો આપણે 11મો સવાલ, હૈદરાબાદ, જુનાગઢ અને રાજ્ય ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેનું સંક્ષેપમાં વર્ણન કરો. હું એક વાત યાદ કરાવી દઉં કે આપણે મેગા શોર્ટ 3 લેક્ચર લીધેલા છે, કમ્પ્લીટ ઇતિહાસ, કમ્પ્લીટ નાગરિક અને કમ્પ્લીટ ભૂગોળ, જેની અંદર ઓલમોસ્ટ 2.5-3 કલાકના લેક્ચર છે, 3 જેની અંદર તમે પૂરેપૂરું સામાજિક વિજ્ઞાન શીખી શકો છો. બીજું ટૂંક સમયની અંદર આપણો નકશાનો પણ લેક્ચર આવવાનો છે, એ પણ જોવાનું ભૂલતા નહીં. વિભાગ B, C અને D ના IMP આવી ચૂક્યા છે, ખાસ જોઈ લેજો. ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. નકશો કમિંગ સૂન અને વિભાગ BCD આવી ગયું છે. 12મો સવાલ, સમાનતાનો હક, ટૂંક નોંધ લખો, ઇક્વાલિટી. 13મો સવાલ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અને લાયકાત અને સાથે હોદ્દાની મુદત જણાવો. લાયકાત, હોદ્દાની મુદત, બધી જ લાયકાતો લખવાની રહેશે. રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિઓ, ભૂલતા નહીં. 14મો સવાલ, ખરડો કાયદો કેવી રીતે બને છે સમજાવો. એ પછી નાણાકીય ખરડો હોય કે કોઈ પણ ખરડા હોય, આખી પ્રક્રિયા પ્રવિધિ સમજાવવાની રહેશે. ડરવાની કોઈ જરૂર નથી. 10મું ચેપ્ટર એકદમ ઈઝી છે ભાઈ. રેડી? માની લો એટલું અઘરું ચેપ્ટર નથી. અઘરો કોઈ ચેપ્ટર સામાજિક જ્ઞાનમાં નથી. 15મો સવાલની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્રનું વર્ણન કરો. સર્વોચ્ચ અદાલતને કયા કયા કામ છે, દીવાની, ફોજદારી, બધું આખું ઓલો કે ને વાળી છોડીને બધું લખી નાખવાનું રહેશે. પણ હા, હું હજી કહું છું, જો સામાજિક વિજ્ઞાનમાં તમને ડાઉટ હોય, તમને તકલીફ પડતી હોય તો આપણા મેગા શોર્ટ જે મારા 3 જે છે, કમ્પ્લીટ ઇતિહાસ, કમ્પ્લીટ નાગરિક ને કમ્પ્લીટ ભૂગોળ જોયેલા હશે તો જ આવડશે. શીખેલું હશે તો લખી શકશો, માત્ર IMP થી કામ નહીં થાય. બરાબર? સમજાય છે? ખાલી નકશો જોવાથી આપણને કોઈ જગ્યાનું લોકેશન આપણને એક્ઝેક્ટ ખબર ન પડે. એ તમે ગાડી લઈને જાઓ, તમે અહીંયા રસ્તામાં પસાર થાવ તો તમને યાદ રહે કે આ જગ્યાએથી આ જગ્યાએ ટર્ન આવે. સમજાય છે? માત્ર નકશા પરથી નથી સમજાતું. એમ પરીક્ષામાં માર્ક લાવવા માટે તમારે ભણવું પડે, લેક્ચર જોવા પડે, તૈયારી કરવી પડે, યાદ રાખવું પડે, ટૂંકા મુદ્દા બનાવવા પડે, તો પરીક્ષામાં પરિણામ આવે. માત્ર IMP થી હા 100% IMP આપવાના છે ભાઈ, ભરપૂર આપવાના છે. પણ
આઈએમપીની સાથે સાથે આ આઈએમપી સવાલના જવાબ શું છે, એનું વિગતવાર વર્ણન શું છે, એ ખાસ અવશ્ય છે. જો મારી વાતથી સહમત હોય તો લખજો કે આઈ એગ્રી સર, આઈ એગ્રી 100%, એવું લખીને આપજો કોમેન્ટ સરસ મજાની. આઈ એગ્રી 100%, 100% સર. રેડી? પૃથ્વીની રચના, આઈ ગડ ફિલિંગ કે ભાઈ આ સવાલ આવવાના બહુ બધા ચાન્સીસ છે. પૃથ્વીની રચના અથવા તો સ્થાન, કદ અને વિસ્તાર, બેમાંથી એક. મોસ્ટ આઈએમપી સવાલ, જમીનના પ્રકાર જણાવી વિસ્તૃત માહિતી આપો ભારતમાં. ત્યાર પછીનો સવાલ ભાઈ, પણ ક્વોલિટી મતલબ વિદ્યાકુલ, ટોપર મતલબ વિદ્યાકુલ. જો ખરેખર અમારી તમારે કે ને અમે કેવું ભણાવી છે તમારે જો જોવું હોય ને તો ખરેખર અમારા કોઈ પણ લેક્ચર ઉઠાવીને પૂરેપૂરું લેક્ચર જુઓ તો તમને ખબર પડે સાહેબ અમે કેટલું આપીએ છીએ. ગુજરાતના એક પણ છેવાડાનો બાળક શિક્ષણ વિના ન રહે એ અમારો પહેલું લક્ષ્ય છે સાહેબ. નો ડાઉટ ફીસ લઈને ભણાવીએ છીએ, પણ સાથે સાથે સાહેબ આટલી ફીમાં ઘણું બધું આપીએ છીએ. રેડી? ચાલો. 18મો સવાલ, ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ તરીકે માળવાના ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતા જણાવો. 19મો સવાલ, હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીનો તફાવત. મોસ્ટ આઈએમપી સવાલ, લખો અને લખો. 20મો સવાલ, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો. આખું ગંગોત્રી, બરાબર, યમનોત્રીમાંથી યમુના, આખું વર્ણન મેં બતાવેલું છે, સમજાવેલું છે, ખાસ જોઈ લેજો. 21મો સવાલ, પણ એ પહેલા તો ભાઈ ઇતિહાસ રચીશું. હા, ફરીવાર ભવિષ્યવાણી સૂર્યોદય તમારા માટે લઈને આવ્યા છે. ટૂંક સમયમાં આખું ટાઈમ ટેબલ જાહેર કરીએ છીએ. ભવિષ્યવાણી સૂર્યોદયમાં આવવાનું છે. ભાવભર્યું આમંત્રણ આપ સર્વેને આપું છું. વાત કરીએ નેક્સ્ટ 21મો સવાલ, આબોહવાની અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. આબોહવાની માનવ જીવન પર થતી અસર, બેમાંથી એક સવાલ આવવાના બહુ બધા ચાન્સીસ છે. 23મો સવાલ, ભારતમાં જંગલના પ્રકાર 100% આવે. 100% પરીક્ષામાં આ સવાલ આવે ને આવે જ. અને ત્યાર પછીનો 24મો સવાલ, પણ નહીં, તમારા માટે મસ્તની વાત કરી દઉં. કયું? તો કે વિદ્યાકુલની સમગ્ર ટીમ આવશે તમારા શહેરમાં. પણ આ ક્યારે આવશે? જ્યારે નીચે આપેલી લિંકમાં વિદ્યાયાત્રા 2.0 નામની લિંક જે આપેલી છે એમાં ફોર્મ ભરેલું હશે તો તમે તમારા સિટી સુધી આવી શકશો. એટલે ખાસ ફોર્મ ફિલ કરી દેજો. નેક્સ્ટ 24મો સવાલ, વન્યજીવ સંરક્ષણના ઉપાયો. મોસ્ટ આઈએમપી. અને 25મો સવાલ, પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ, પૂર્વ ભારતના લોકોનો પહેરવેશની તુલના કરો. બંનેની તુલના કરવાની છે કે આ પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ કેવો છે, પૂર્વ ભારતના લોકોનો પહેરવેશ કેવો છે, બંનેની તુલના કરવાની છે. આ 25 સવાલ મોસ્ટ આઈએમપી અને ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાકુલ સદા સહાયતી. બીજું ભાઈ, આ 25 સવાલનો જો તમારે જવાબ જોતા હોય તો આપણી યુથ એન્ડ પેપર જનરેશન નામની આપણી એપ્લિકેશન છે, એ એપ્લિકેશનમાંથી તમને આના જવાબ મળી જશે. બેઝિક બહુ ઇઝી સવાલ છે, ચોપડીમાં પણ આપેલા જ છે. ન સમજાય તો આપણા લેક્ચર છે જ. બીજો વિભાગ બી, સી અને ડી ત્રણના પણ આઈએમપી આપી દીધા છે. ખાસ જોવાનું ભૂલતા નહીં. આવો નવો પ્રેમ અને પ્રતિસાદ છેલ્લે સુધી આપજો. માગ્યા કરતાં વધુ આપીશું. તમારી કહેવાય ને કે શક્તિ, એ જ અમારું મનોબળ છે. આ લેક્ચર તમને કેવો લાગ્યો છે, ટોપ 25 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા છે, એક નાનકડી કોમેન્ટમાં આપી દેજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું પાઠજાની આપને વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ.